અને એમને સ્મશાન સુધી પહોંચવું પડે. હવે થોડા માટે રસ્તો છે, એ રસ્તો ક્યાં જાય છે આમ આગળ? ગઢાણા જાય છે. ગઢાણા જતો રસ્તો છે. બાકી નીચે ઉતરીએ એટલે ચોમાસામાં તો એમને અડધો ડૂબાઈને જ નહાવી લઈ જવું. એટલા બધા ગાંડા બાવળો છે રસ્તામાં કે ના પૂછો વાત. અને કેડી છે, આટલી કેડી. એક સ્મશાન સુધી પહોંચવા માટે જે તે સમયે જિલ્લા પંચાયતની સીતાપુર ગામના આપણા જિલ્લા સદસ્યની ગ્રાન્ટમાંથી 5 લાખ રૂપિયા મંજૂર થયા હતા નેડી બનાવવાના, પણ 1.5-2 વર્ષ સુધી પંચાયતે કામ નહીં કર્યું. કામ બદતર હાલતમાં મજબૂર છે. આજે અમે તમને જે રજૂઆત કરવા આવ્યા છીએ એ વિઠ્ઠણ ગામની છે. આપણા આની માગણી કરકટ કરી કે એમના અને નારું કરી આપું નારું, પણ એનું કોઈ પ્રશ્ન બન્યો નહીં. ત્યાં જવા માટે એટલું બધું બાવળને એટલું બધું ગીચો ગીચ છે કે જઈ શકાય નહીં. ચોમાસાના પાણીમાં આમ થઈ લાશ થઈને આવવા માટે બાર 1.5 કિલોમીટર ચાલવું પડે પાણીમાં, આટલા પાણીમાં. એટલે હવે અમે એ સંસાર દૂરી રાખવા માગતા જ નહીં. અમારી નવી જગ્યાએ નવી અમને પહેલો પ્રશ્ન એ. બીજો પ્રશ્ન, આખા ગામની અંદર ગટર લાઈન થઈ છે ભૂગર્ભ. અમારા ફક્ત અમારા મોહલ્લામાં નથી ગટર લાઈન. ત્રીજો પ્રશ્ન અમારો જે ખાડ છે અમારા મોહલ્લાની નજીક જ ઘરની બાજુમાં, એમાં ગંદકી સવારના લોકોની જે અમુક પાણી આવે છે એ બધું પાણી ત્યાં આવે. અમારું ત્યાં બાજુમાં ત્યાં રહેવાય નહીં એવી તકલીફ. એક ખાડ પુરાય ત્યાં ભૂંગળા મૂકીને ગમે તે રીતે, એટલે એક એ હાલતી થાય. અને જો માર્બલનો મેળ આવે તો માર્બલ થઈ જાય મોહલ્લામાં. તો આ મારી આટલી માગણી છે અમારી. અને કૂવાનો પ્રશ્ન એ, કૂવા પર તો એક વડ નીકળ્યો છે, એ વડના સાઈડે બધા 10-15 માણસો છે. 10 ખાટલા સુધીમાં ઢાળે આનંદથી અને બેસે. હવે અમારી બહેનોને પાણી ભરવા જવું હોય, આવવું હોય, કઈ રીતે અમારે જવાનું? પ્રશ્ન મોટો એ છે. એટલે અસામાજિક તત્વોએ ત્યાં અડીંગો બેન જમાયો છે અને અમારા બેન દીકરીઓ સાથે નીકળે તો કેટલા મસ્તી કરે છે. એટલે કેટલું સહન કરવું? તમારી વાત નથી કરતો, તમે સમજો, હું તમને નથી કહેતો. એક અનુસૂચિત જાતિ નહીં, તમે માણસ તરીકે મને હું તો એ જ માનું છું તમારી સાથે વાત કે અત્યારે બેન એટલા માટે કરીએ છીએ કે તમને પ્રશ્ન છે, તમે મને કહો છો. અમે તમને એ એટલા માટે કહીએ છીએ કે તમે એઝ એ એક ઓથોરિટી છો, તાલુકાના જવાબદાર વ્યક્તિ છો, અને અમે તમને એટલા માટે રજૂઆત એવી કરીએ છીએ કે આ બધું થવા પાછળનું કારણ માત્ર શેડ્યુલ કાસ્ટ છે. એટલે એની પૂરી ભૂમિકા તમારે તમને કેવી પડે ને. વાંધો નહીં, બરાબર. જોડાઈ. આજરોજ અમે માંડલ તાલુકા પંચાયત ખાતે તાલુકા વિકાસ અધિકારી સાહેબને મળીને માંડલ તાલુકાના વિઠ્ઠણ ગામની જુદી જુદી સમસ્યાઓની રજૂઆત કરી છે. આ રજૂઆતમાં વિઠ્ઠણ સંવિધાન અધિકાર લડત સમિતિના અમારા સભ્યો ભાઈ શ્રી કિશનભાઈ, કનુભાઈ, નરોત્તમભાઈ, મંગળભાઈ અને ગ્રામજનો સાથે નવસર્જન ટ્રસ્ટ દ્વારા આજે અમે લોકોએ વિઠ્ઠણ ગામના જુદા જુદા પ્રશ્નો અનુસૂચિત જાતિ સમાજના જે છે વર્ષોથી વણ ઉકેલ્યા તેની રજૂઆત કરવા માટે અમે આવ્યા હતા. જેમાંનો પહેલો પ્રશ્ન છે કે અનુસૂચિત જાતિનું જે સ્મશાન છે એ હાલમાં ઉપયોગ કરવા લાયક નથી. ત્યાં પહોંચવા માટે 2 થી 2.5 કિલોમીટરનો રસ્તો કાપવો પડે છે. આ રસ્તામાં વચમાં પાણી આવે છે, કાદવ કીચડ આવે છે, બાવળો ઉગી નીકળ્યા છે. એટલે આ સ્મશાનનો ઉપયોગ અંતિમ ક્રિયાની નનામી લઈને જવા માટે ખૂબ જ હાલાકી પડે છે. તેથી આજે ગ્રામજનો દ્વારા માંગણી મૂકવામાં આવી છે કે નવી સ્મશાન ભૂમિ નિમ કરવાની કાર્યવાહી કરવામાં આવે. સાથે સાથે બીજો પ્રશ્ન છે કે આઝાદીના 78 વર્ષ બાદ અને સંવિધાનના 75 વર્ષ બાદ પણ આજે અનુસૂચિત જાતિ વિસ્તારનો વિકાસ થયો નથી. આ વિકાસની ગ્રાન્ટ ફાળવવામાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત ભેદભાવ કરે છે. એ ભેદભાવ બંધ થાય અને અનુસૂચિત જાતિનો સર્વાંગી વિકાસ થાય, રોડ રસ્તા બને, ભૂગર્ભ ગટર નાખવામાં આવે અને એમને સુખાકારીમાં વધારો થાય એવા કામો કરવામાં આવે એવી અમે રજૂઆત કરી છે. સાથે સાથે દલિત વિસ્તારની પાછળના ભાગે જે આખા ગામનું ગંદુ પાણી, દૂષિત પાણી ત્યાં ઠાલવવામાં આવે છે અને જે પાણી એકઠું થાય છે જેનાથી રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી દહેશત છે. દુર્ગંધ પાણીથી દલિત સમાજના લોકોને જીવન જીવવું દોયલું બની ગયું છે. સાથે સાથે જે આજે પણ તમે જુઓ તો વિઠ્ઠણ ગામમાં બોર્ડ માર્યું છે હિન્દુ રાષ્ટ્રનું ગામ વિઠ્ઠણ, પરંતુ દલિતો હિન્દુ છે કે કેમ એ તો પ્રશ્ન જ બહુ અલગ છે. કારણ કે જે ગામમાં દલિતોના સ્મશાન જુદા હોય, જે ગામમાં પીવાના પાણીના કૂવા જુદા હોય, એ ક્યારેય દલિતો હિન્દુ નથી એવું પ્રસ્થાપિત થાય છે. જેથી આ હિન્દુ રાષ્ટ્રનું જે ગામ લખ્યું છે એની પર બહુ મોટો સવાલ છે. દલિતોના માટે અલગ કૂવો છે પીવાના પાણીનો, ત્યાં અસામાજિક તત્વો ત્યાં પેશાબ કરે છે, ત્યાં ગંદકી કરે છે, સંડાસ કરે છે, દારૂની પોટલીઓ પીને ત્યાં ફેંકે છે. આ પાણી પીવા માટે દલિત સમાજના વિઠ્ઠણ ગામના લોકો મજબૂર બન્યા છે.
આ નિંદનીય ઘટના છે. અમે લોકો આજે આ ઘટનાને જાહેરમાં વખોડી કાઢીએ છીએ. સાથે સાથે આવા અસામાજિક તત્વોને પાઠ ભણાવવા માટે કાર્યવાહી તંત્ર કડક હાથે કામ લે એવી માંગણી પણ કરે છે. આ બધી જ માંગણીઓમાં જો આગામી દિવસોમાં દિન 30માં કાર્યવાહી કરવામાં નહીં આવે તો આજે અમે તાલુકા વિકાસ અધિકારીને કહ્યું છે કે અમારે સંવિધાનિક અધિકારના હક અધિકાર માટે અમારે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે. જરૂર પડે તો આગામી 30 દિવસ પછી જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારીની કચેરીમાં ઉપવાસ આંદોલન કરવાની અમારે ન્યાયની માંગણી પણ કરવાની ફરજ પડશે. રાજ્યના મુખ્યમંત્રીને અમે વિનંતી કરીએ છીએ કે દલિતોના હિત અને અધિકારની રક્ષણ કરવાની જવાબદારી માન્ય મુખ્યમંત્રી સાહેબ આપની છે. ત્યારે વિરમગામ વિધાનસભાના એક ગામડાઓમાં દલિત સમાજ સાથે વિકાસના કામોમાં ભેદભાવ થાય છે. એના સ્મશાનોનો વિકાસ થયો નથી. વિકાસની ગ્રાન્ટો અનુસૂચિત જાતિ વિસ્તારમાં વાપરવામાં આવતી નથી. જો ફાળવવામાં આવે છે તો અન્ય જગ્યાએ વાપરવામાં આવે છે. આ બધી જ ઘટનાઓનું આપ ગંભીરપૂર્વક ધ્યાન લો. સાથે સાથે અમે આ વિસ્તારના ધારાસભ્ય ભાઈ શ્રી હાર્દિકભાઈ પટેલને વિનંતી કરીએ છીએ કે આપે વિકાસની બહુ મોટી વાતો કરો છો, પરંતુ વિરમગામ માંડલ દેત્રોડના ગામડાઓમાં આજે અનેક ગામોમાં દલિતોને જીવન જીવવું મુશ્કેલ છે, વિકાસથી વંચિત છે. જ્યારે પણ આપ વિરમગામ વિધાનસભા ક્ષેત્રના ગામોની મુલાકાત લો ત્યારે દલિતવાસની મુલાકાત લઈને એમની સ્થિતિ જાણવાનો પ્રયત્ન કરજો, એવું આજે અમે જાહેર મંચથી એમને વિનંતી કરીએ છીએ. કોઈની પણ વસ્તુની જરૂર નહીં, તમે એક જ કાપી લો.